બાર તો હલ્યા માણીભાઈ ના માર્યા કે માણીભાઈ નહીં આયા ભાઈ થાય ભાઈ આપણે ઘેર આવ્યા છોકરા ના લાયા ઘેર આ બાજુ આવો ભાઈ આ બાજુ આવો શોભા પણ ભરત કરે આ મારે વાત મમ્મી કેટલા મૂકી દો મમ્મી થોડી પાછી કરતો રિક્ષામાં મમ્મી બે ગયા તો રિક્ષામાં શ્રીફળ ને ફૂલ આપી દો ને થોડા ફૂલ આપી દો છૂટા ફૂલ આપી દો ને શ્રીફળ આપી દો હા તો એક થાય ઓર્ડર દો એક પછી તો હા 5 મિનિટમાં જ આયા ભાઈ ખાલી હાથ ફૂલ આલજો ફૂલ આલો ફોડીને અહીંયા મૂકી દેજો મૂકી દે આપણે ફ્રીજમાં મૂકી દે ફોડી નાખો બસ અહીંયાને તોડ નાખો ઈટ ઉપર અહીંયા માર્કેટ મુકાઈ દો એક તૂટી ગઈ ના રોજ બી તૂટે તો બીજી ગાડી લઈને ક્યાં જાવું આ તમારા માતાજી હોય છે એટલે આ તો ગાડી લઈને વીર હવે તું તારા પપ્પા ફોડી નાખે ચાલ 5 મિનિટમાં જ આયા લ્યો આ ભાઈ જોઈ ભાઈ હા આ ફૂલ મૂકજો મારી બરાબર અગરબત્તી હજી સાંજે જોઈશે હવે જો ગાલી અહીંયા ઘરે આપણે ભાઈ બસ ચાર બે જાઓ તમે જોગણી માતા મંદિર છે ને ફૂલાલ છે વાયરમાં છે આ થેલીમાં છે ફૂલાલ ધારવા પરમાર અગેડા હર્ષિદ માતા બેહાડી ગયા એટલે અમે હર્ષિદ ને હર્ષિદ એમાં નવું કરવા મજા નહીં
બાબા અહીંયા રામભાઈ મારે પગે લાગી લો. એ જયમીનિયા અખત માં લઈ જા લે ફૂલ લઈ જા બસ થઈ ગયું. હું કહ્યું કે હા વાત પડી જાય ભાઈ પેલા મને દુઃખ કરો છો તમે એટલું કહી દો બાબા ભાઈ એ બાબા હા કે નામ જ જવાબ આપજો. વાત પૂરી આજે જમને ભાઈ મૂક્યો તમે મણિપુરે નહીં પીધું બરાબર, તમે તમારા પહેલા પાણી પીવડાવો. એ બાબા પાણી આપો, વાત પતી જાય. લ્યો ભરત કાકા આલજો તમે. એમના ભાઈને પેલા પકડાઈએ ને રમેશભાઈ તમારા હાથે આલો ભરત કાકા. લાવ હું પકડી રાખું, લાવો તમે આલો એમ જગત પીએ ખબર તમે ખવડાવો. હા તો આવી ભરત છે અમે બસ મારે નહીં ખાવું, તમે ખાઓ. તમે લડશો નહીં યાર, અલગથી રોવા ને કોઈ નહીં. ગળ્યું ક્યાં લો પૂરી ગળ્યું આમાં લો બોલો બટાકો ના લઈ લો બાપા હવે શાંતિ. જે કંઈ કર્યું હોય તમારા ભાઈ પર તમારો વિશ્વાસ આવતો હોય, આટલા ગામોના માણસો છે, તમારા સંવાદી, આમજાના સંવાદી અને અહીંયા માણેકપુરના સંવાદી બધા અને બીજા નાના હત્યાવીના બધા માણસો છે, આ બધું જાણે છે. તો સ્ટેમ્પ કરવાનું ક્યાં આવે છે? આ તો કિંમત હોય બરાબર બરાબર જીવવાની વાતો રહી નથી. આ જે વાત તમે કીધી મોણેકપુર ભાઈ નરેશભાઈ તો મોણેકપુર 78 વર્ષ પહેલાંની વાત કરી. હા, અને 78 વર્ષ પહેલાં અમારી કોઈ હતું નહીં. અને 78 વર્ષની વાત અમે કોઈ જાણતા નથી. પણ મણિપુર અને જીવનભાઈના કહેવાથી અમારા ગામના જે કોઈ એમના કુટુંબીઓ છે એમણે વ્યવહાર આપી દીધો ને. હવે તમારે એક મિનિટ વાત સાંભળવી જ હોય, તમારે વાત જો કેસેટ સાંભળવી જ હોય કોઈની વાત આમ મોટી વાળી નથી. એમની વાત જો તમારે 78 વર્ષની વાત જાણવી હોય તો અમારા નરેશભાઈ પોતે અને ના ઉપાડો થશે વાત. હવે એ વાત બગાડવું નહોતું, એટલે આપણે એમ કે ભાઈ ચલો અમે આ વ્યવહારે કર્યો ના કર્યું, પણ હકીકતમાં આવ્યા પછી એમને કહ્યું કોઈ જાણતા નહીં. બની શકે અમારી બાજુ કોઈ જાણતા નહીં, પણ આ હકીકત શું છે? 78 વર્ષના વાણલા વાયા પછી આપણા આ સ્ટેજે કેમ આવવું પડ્યું અને જાણ્યા વગર આપણે જઈએ તો એ બી ખરાબ લાગે. પણ છતાં અમે અમારી વાત અંદર રાખીને જતા રહેવાના હતા. મોડાલાલે ચોરીને ચેકણું કર્યું નહીં. તો સાંભળો, અમારા ભાઈ નામે જોઈતીબેન એમના લગ્ન અહીંયા આમજામાં હરિપરિવાર એટલે નારણભાઈ હરિભાઈ સાથે થયા હતા. અને એમના સંતાનમાં એક બેબી અને એક બાબુ એટલે અમારો ભાણીઓ અને ભાણી હતા. હવે બહુ ભર યુવાનીની અંદર
22 કે 23 વર્ષની ઉંમરે એ વિધવા થયા. એટલે ભર જવાનીમાં વિધવા થયા હોય એટલે એ વખતે એમની દારૂણ અવસ્થા હતી અને એક બાજુ જીવણભાઈનો જન્મ થયેલો અને જીવણભાઈને 1 મહિનો પણ થયો નહોતો. એવા સમયે અમારા ફુવાના મરી ગયા પછી એ પાગલ થઈ ગયા અને સ્વાભાવિક છે કદાચ ગાંઠ પણ કરતા હશે. બરાબર છે. હવે બહુ ગુણલા ગાવા નથી પણ એ વખતે એમને જે ત્રાસ મળ્યો કે જે કંઈ થયું એ સમાચાર અમારા દાદાને મળતા એમનાથી એ જોવાયું નહીં. એટલે અમારા ભાઈના એ માણેકપુરમાં લાયા પછી એમણે રાહ જોઈ કે એમની હાજરીવાળા ના લાવો મહિના પછી આવો પણ એ લોકોએ કોઈ ખબર અંતર લીધી નહીં. એવી બની ભાણી અને ભાણિયા બંને ભેગા થયા. એટલે અમારા ભાઈની ભાણીનું નામ કમળાબેન છે. એટલે અમારા દાદાના આજે આ અહીંથી પણ હું એમને નમન કરું છું કે એમની બુદ્ધિ ખરેખર બહુ જબરજસ્ત હતી. કદાચ અમારામાં એવી નથી કે એમને એમ થયું કે ભાણી તો મોટી થઈ ગઈ પણ એને પરિણાવીશ અમારો એના ગામમાં અને જો એના ગામમાં હું અવસર કાઢીશ તો એના ગામવાળા ભાઈનો ભય ગણીને એને સ્વીકારી દે. એટલે એ વખતે માણેકપુરના ખર્ચે ત્યાંથી સીધું સામાન લઈને આવ્યા. કમળાબેનના લગ્ન અહીંયા કર્યા. આમના કુટુંબનો જે રીત રિવાજ વ્યવહાર હતો એ પણ અમારા દાદાએ કર્યો. કે માની લો કે નૂતરાની હાડી આપવાની ઘા આપવાની. બરાબર. બીજી વસ્તુ કે એમણે આમજા ગામમાં પગ મૂક્યો એટલે એ વિધવા થયા હતા ત્યારથી માંડી અને આમજામાં પગ મૂક્યો ત્યાં સુધી તમારા સહિયારો હિસાબ એ ખરેખર કોણ આપો? ભાઈનો ભય બનાવવા માટે અમારા દાદાએ એ પણ ભેટ્યું. એ વખતે પણ એક અહીંયા રજક થઈ કે ભાઈ કમળાબેનને અહીંયા લગ્ન કરીએ છીએ એટલે આમજાના પંચે એવું કહ્યું કે ટૌકો આમજાનો પડશે. અને તો આપણે કહીએ છીએ કે વ્યવહારિક વસ્તુ તો ભાઈ આમજાની દીકરી છે, આમજાને આપણે સોંપી છે અને એ દીકરીનો ટૌકો આમજાનો જ પડે. એ પછી અમે લગ્ન એમના થયા. જો આ બધી જે વાત કરું છું એ મારા જન્મ પહેલાંની વાત કરું અને ગાંડાલાલ જેવું મને નથી આવડતું. આ હું જે વસ્તુ જે હું કહું છું એની સાબિતી પણ હું આપીશ. એ વખતે જે ઘટના કરી કાકા દુનિયા નહીં મરી. સાંભળો, આ વસ્તુ તમારા અત્યારે આ સ્ટેજ ઉપરથી કહું છું કે તમારા આની કોઈ પણ સાબિતી જોઈતી હોય તો હું એના માટે તૈયાર છું. કારણ કે આની સાબિતી રૂપે જે તમારે જે વરરાજા ગામમાં પગ મૂક્યો હતો એ એના સાક્ષી છે. બરાબર. પછી અમારા દાદાનું એવું કે ભાઈ ચલો હવે આપણે શું કરીશું. એટલે અમારે તો તમે રોકો તો રોકાઈએ. હવે તમે ભાઈને કહેતા હોય કે ભાઈ અમે ભાઈનો ભય સ્વીકારીએ છીએ, તમારો આ અમને મળી ગયું છે તો તમે એવી કોઈ મનવેર કરી નહીં. એટલે એ માણેકપુર આવ્યા પછી કમળાબેનને જે આંગ્રેજમાં પરણાય ત્યાં એમનો શ્રીમંતનો પ્રસંગ આવ્યો. એટલે આ તો અઘરી વાત આવી કારણ આપણે તો શ્રીમંતમાં તો સારું અમેરું કરવું પડે. હવે અમારે ઓનલાઈન તો કરવા ના જવાય કારણ કે એની ફરજ ઉઠી ગયું. અમારે માણેકપુરથી મામેરું તૈયાર કરી અને મેળા હજરતમાં ગયા. અમે આમજાને આમંત્રણ આપ્યું હતું અને કોના તરફથી? એમના તરફથી અપાવડાવ્યું. એ વાત સાચી ને કે ભાઈ એમને નૂતરું આપ્યું. તમારા અમદાવાદથી તમારા કુટુંબવાળા લોકો આયા ત્યાં એક રજક છે કે ત્યાં ટૌકો કોનો મામેરું લઈને માણેકપુર આવ્યું છે. ખર્ચો માણેકપુરે કર્યો તો ટૌકો આમજાવાળા કે અમારી દીકરીનો પડે ને. આ વાત કલાક 1.5 કલાક સુધી ચાલે. કોની વચ્ચે? મેઢા આદ્રજ અને આમજાની વચ્ચે. અમે તો મોહારિયા હતા એટલે અમારે બહુ ભાગ ભજવવાનો નહોતો. જેમ તમારી લેવડ દેવડમાં અમે હાથ અધ્ધર કરી દીધા હતા તમારા ભાઈને તમે જે આપો
ખાલી ભાઈ કેવો છે ભેવરાજી એટલે ભેરાજી એવી રીતે એ દિવસે પણ આ વસ્તુ થયું અને એ દિવસે તમે જીત પકડી અને ભેડાદ્ર જે સ્વીકારી કે ભાઈ અમારા બંનેવીનું નામ જે ગોપાલદાસ છે તે ગોપાલદાસનું પહેરવા કે પકડી પાડ્યું કે નૌકો અપજાનો. હવે મારી દ્રષ્ટિએ હું એવું કહું છું કે નૌકો પાડે તો વાત સાચી જવું અને સુનિલભાઈ રાઠોડ ઉનાવા 5000 એક ચોરલો કરી દઉં તો આ ચોરલો કોણ આપે? પણ છતાંય અમે એમ તો ભાઈ ચલો જમતમ કરી નાખ્યું બરાબર. પછી બધી બહુ ખોટ થઈ ને એટલે પછી એ વખતે પંચે એવો નિર્ણય લીધો કે ભાઈ જીવણભાઈ બરાબર નારાયણભાઈ પરમાર એ સાચી વાત છે નામ આમજા એવો મફતમાં બોલો. હવે અમે બધા એ મતદારી વાણીને માણેકપુરની વસ્તી આવેલા તમામ મહેમાનો બધાને જય રોદાસ. જે તે વખતે અમને વાત મળી એટલે હું બસમાં આવતો તો મને એક ભાઈએ વાત કરી કે ભાઈ ઓમજાએ તોડ્યું. હું તોડ્યું તો હું તોડ્યું કે ના નાકનું બંધારણ પેલું નાકનું બંધારણ મને કોઈ ખબર પડેલી નહીં તે લાડવા કર્યા એટલે કે મેં કીધું કોને કે ઓમજાય ગોધીનગર 4મો રહીશ એટલે મને રાઈટ થઈ તમારો 4મો કોપ લઈને તો અમારો ભાઈઓ જ છે એટલે મેં વસ્તીમાં આવીને મારા ભાઈઓની વાત કરી વસ્તીવાળાની વાત કરી અને બધા ભેગા થઈ નક્કી કર્યું કે ભાઈ આપણે 27ના 2 માણસ બોલાવો. અમે એ વખતે 27ના માણસો બોલાવ્યા. એ છોકરા નાના હશે કદાચ અમારો જન્મ એ નહીં હોય અમારા બાપ દાદાનો ગુનો હશે અમે કબૂલ મંજૂર રાખીએ છીએ. માણેકપુરની વસ્તીના બધા માણસોની વચ્ચે અમારા દાદા દાદીના કારણે જે કંઈ ભૂલ થઈ હશે એની હું કશું મારી કોઈ પણ કસૂર હશે એના તમે દિલગીરી કરો અને એટલી માફ કરો. અરે એ વાત રહ્યો જામીન શોભાસણ જ્યાં સુધી આ વાતનો ઉકેલ ના આવે ત્યાં સુધી ઊંઘ આવા કરી એટલે તમે આમજાની વસ્તી ખબર એક મિનિટ આમજાની વસ્તી આ બાબતને લગતો જે કંઈ દંડ કે જે કંઈ આપવા બાબત રકમ થતી હોય એ જામીનને અમારા રૂબરૂ અથવા તો એમને આપી દો એટલે એ શાંતિથી ઊંઘ અને વાત પતી જાય. આ બધું આ બધું 15-20 વર્ષથી દળી દળીને ઢોકણીમાં વાળવું એના કરતાં અત્યારે વાત પતી જતી હોય તો પતાવી દો ને. એ ગોડાલાલ ગવર્મેન્ટમાં છૂટા દંડ આપે છે અને આપણા હાથથી ગવર્મેન્ટ છૂટા છૂટા આ દંડ આપણા ઓમદાની વસ્તીને સિલેક્ટ કરી આપો. બોલો રોજાસ ભગવાનની જય. માણેકપુરના જમાઈનું ભગવાને ભાઈ ઓભળો બધા કુદરતી બરાબર તમને આપણા ભાઈઓના સમાજના ભાઈઓને બધાને ભેગા કરી અને એક કાર્ય સારું થઈ ગયું. બરાબર એમાં આપણે 3 વગર નિર્દોષ જામીન થઈને મળેલા હતા 15 વર્ષથી.
હવે એમાંથી છુટકારો મેળવવા ભગવાન આપણને બરાબર બરાબર તમારા મોણેકપુરના જમીન તમે નિર્દોષ તમારું મોણેકપુર નિર્દોષ સરસ પછી ઓમજાના વસ્તીના અમે જમીન ઓમજા ગામના બરાબર છે બરાબર એ સોજા ડોનાભાઈ તો ગુજરી ગયા એમના ભાઈ છે અને હું જીવનભાઈ પોતે સુભા છું આ દંડ મારા ઘેર લઈ જવાનો નથી હું તમારી આપણા સમાજના મહેમાનના સાક્ષીએ આ દંડ એમની વસ્તીને પરત કરું છું સાંભળો હું તમને કહેવા દઉં. ઉભા રહો. એક વાત આવી સાંભળો જરા ભાઈ બોલો રોહિરાજ ભગવાનનો અહીં થતું હોય જે સત્યથી ચલાય આમજા નિર્દોષ નહીં દોષિત અને માણેકપુર નિર્દોષ એટલે હું એમનો જામીન છું નિર્દોષ થાય તો જાહેર કરતો હવે આમજા દોષિત છે એટલે ગુનાના કેટલા કાઢ્યા તમે 15,000. સરસ એ દિવસે ત્યાં કોલવડા મુકામે આ 15,000 આપણે જે વાત થઈ હતી એ પ્રમાણે તમે દંડ આપી દીધો હવે આ દંડ તમે એ આમજા આમજા વસ્તીને કઈ રીતે આપો છો તમે એનું કારણ છે હા બોલો તમે સાંભળો તમે હાથો તો ખરા યાર તમે વાત સાંભળો મારો પંચે બસ જે એમના જામીનને કાપવાનો હતો દંડ તો જામીને ચાલે તમે આનાકાની કરો તો કોણ હાલે જામીને ચાલે એટલે જામીનને તમે દંડ આપ્યો એટલે અમજાની વસ્તી છૂટે જે દિવસે આપણો ગોળ ભેગો થાય 27 અને એ દિવસે આ દંડ તમારે એનું સુપ્રત કરવાનો ત્યાં સુધી બાપા મને સાંભળો ને યાર આમજાની વસ્તી ના લાય એ અમારી એ અમારા સંભાની મેટર છે આય બરાબર અમે તો અમાર તો શું થશે મારી જોડે વાત આવશે એટલે હું તો એમ જ કરાવી દઉં કે આપણા જમીન છે જમીનની પાસે દંડ આવી ગયો એટલે આમાં આ વાત છે તમે તમારો ગોળ ખાઈ જાઓ જે કરો એ મને શું વાંધો? જમીન જોડે આવી ગયો દંડ એક 2 મિનિટ જ મગજ ના આ જવાબદારી રાખવી અમારા જમીન આપી હવે મારા આ જે દંડ છે એ મારા સંભાળમાં વેચી અમારે જે કરવું છે તે. હવે તારા એક હતા તો ચાર એક ઓમજા કીધે ચાર કીધે ઓમજા. મારા ઓમકાના સંભાજીમાં હું આ જોઈતા રંગનો દંડ આપું છું એ તમે બધા અમારું નામ કાઢી નાખ્યું છે